ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તો બાળકો આપણે ગઈકાલે નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા અન્વયે આલ્ફ્રેડ માર્શલના જે કંઈ પણ આર્થિક વિચારો છે એની ચર્ચા કરવાની આપણે શરૂઆત કરેલી અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આલ્ફ્રેડ માર્શલ એ નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારાના અથવા તો જેને આપણે સીમાંતવાદી વિચારધારા કહીએ છીએ તેના ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી એ આલ્ફ્રેડ માર્શલ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલની જે ખૂબી છે તે એ ખૂબી છે કે માર્શલ પહેલાના જે વિચાર વર્ગ હતો અને ખાસ કરીને જેને આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારકો કહીએ છીએ એના જે કંઈ પણ વિચારો છે એ વિચારોને પણ એમણે સાથે લીધેલા છે. એટલે પોતાની વિચારસરણીમાં એને પણ યોગ્ય સ્થાન આપેલું છે. અને પછી આપણે એમ કહીએ કે એ વિચારોમાં કંઈક નાવીન્ય અથવા તો જેને આપણે એમ કહીએ ને કે જે ખૂટતી કડી છે તે પૂરવાનું કામ એ આલ્ફ્રેડ માર્શલે કરેલું છે. એટલે કે પ્રશિષ્ટ જે વિચારકો છે એની જે કંઈ પણ મર્યાદાઓ છે એ મર્યાદાઓને પૂરું કરવાનું કામ એ આલ્ફ્રેડ માર્શલે કરેલું છે. જેને આપણે કંઈક અંશે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. તો બાળકો આપણે ગઈકાલે આલ્ફ્રેડ માર્શલ અને એના જેવા જેટલા વિચારકો છે બીજા જેને આપણે નવ પ્રશિષ્ટ અને સીમાંતવાદી વિચારધારામાં મૂકીએ છીએ એ કઈ રીતે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સાથે સામ્યતા ધરાવે છે અને કઈ રીતે પ્રશિષ્ટો કરતા ચડિયાતા છે એની આપણે ગઈકાલે સમજૂતી મેળવી બપોર પછીના પીરિયડમાં. ત્યાર પછી આપણે ગઈકાલે જે અટકેલા હતા ચર્ચા કરતા કરતા એ આપણે આલ્ફ્રેડ માર્શલ ના જીવન ધોરણ એનો જે જીવન પરિચય છે એની આપણે ચર્ચા કરતા કરતા અટકેલા હતા. ફરીથી પાછું આપણે આજે એનો જીવન પરિચય ખૂબ ટૂંકમાં જોઈએ અને એમણે અર્થશાસ્ત્રમાં જે આપેલું પ્રદાન છે એમણે જે કંઈ પણ ખ્યાલો વિકસાવેલા છે એના વિશે આપણે ખૂબ ડિટેલમાં જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે આલ્ફ્રેડ માર્શલ કે જેમનો જન્મ ઇંગ્લેન્ડનું જે લંડન છે એમાં 1842માં થયેલો હતો. એમના પિતા મેં કીધું તેમ કે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં જોબ કરતા હતા. બેંક ઓફ ઇંગ્લેન્ડમાં કેશિયર તરીકે કામ કરતા હતા. એમના જે પિતા હતા એમને એવી ઈચ્છા હતી કે માર્શલ એ હિબ્રુ ભાષા શીખે અને હિબ્રુ ભાષા શીખવવા માટે એને કેમ્બ્રિજ
યુનિવર્સિટી કે જે ઇંગ્લેન્ડની ખ્યાતનામ યુનિવર્સિટી તે વખતે હતી, ત્યાં અભ્યાસ માટે એમના કાકાએ એમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે મદદ કરી. માર્શલ આપણે એમ કહીએ કે ઘણી બધી આપણે ખૂબીઓ ધરાવતા હતા, ઘણા બધા એનું વ્યક્તિત્વ ઘણા બધા પરિમાણોથી સજ્જ હતું, ઘણા બધા વિષયોમાં એમને રુચિ હતી. ઘરવાળા એવું ઈચ્છતા હતા કે ભાઈ લિટરેચરનો અભ્યાસ કરે, પણ કેમ્બ્રિજમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેથેમેટિક્સ અને ફિઝિક્સ અને પછી અર્થશાસ્ત્રનો એમણે અભ્યાસ કરેલો હતો. (1868) કેન્ટ નામના ખૂબ વિદ્વાન વિચારક હતા. એ કેન્ટને પોતાની જે ભાષા હતી જર્મન, એ જર્મન ભાષામાં વાંચી શકે એ માટે માર્શલ એ જર્મની પણ ગયેલા હતા અને જર્મન શીખી અને 2 વર્ષ પછી એ પાછા ફરેલા હતા જર્મન ભાષા. 1867 એટલે તમે આપણે વિચાર કરો કે ગઈકાલે આપણે વોલરાસને જોયો. વોલરાસે 1874માં પોતાનું પુસ્તક લખેલું હતું. અહીંયા આપણો જે આર્થિક ઇતિહાસ એવું કહે છે, આર્થિક વિચારધારાનો ઇતિહાસ, કે 1867માં તો માર્શલે જે કંઈ પણ આર્થિક બાબતો અંગે, અર્થશાસ્ત્ર અંગે જે કંઈ પણ કહેવાનું હતું ભવિષ્યમાં, એની ટોટલી ભૂમિકા, એની પૃષ્ઠભૂમિ આખી તૈયાર કરી દીધેલી હતી. 1871 આપણે કહીએ ને કે ભાઈ સીમાંતવાદી વિચારકોની જે ત્રિપુટી હતી, જેવોન્સ, મેન્જર અને વોલરાસ, એ પહેલા એવું કહેવા માંગે છે 1867માં જેવોન્સ ઇંગ્લેન્ડના જ હતા, મેન્જર ઓસ્ટ્રિયન હતા. એને વ્યક્તિગત રીતે એનો અભ્યાસ કર્યા પહેલા આપણે એમ કહીએ કે દૃષ્ટિકોણ અને જેને આપણે કહીએ છીએ સીમાંત દૃષ્ટિકોણ, એ વિશેની સમજ એમણે ઓલરેડી મેળવી લીધેલી હતી. એના ખ્યાલો કમ્પ્લીટ માર્શલે કરેલા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલનો જે સમયગાળો છે, એમનો વૈચારિક, એમણે જે કંઈ પણ પ્રસિદ્ધ કર્યું એના પહેલાથી આપણે એમ કહીએ કે એમણે વિચારોનું આખું માળખું તૈયાર કરી નાખેલું હતું. માર્શલ આપણે એમ જોઈએ તો એમના ઘરની પરિસ્થિતિ બહુ સારી નહીં હતી, મધ્યમ વર્ગીય હતી. એક સમય એવો પણ હતો કે માર્શલ પોતે નીતિશાસ્ત્રના અધ્યાપક હતા અને એવું કહેવા માંગે છે કે એની વિદ્યાર્થીની સાથે જ એમણે મેરેજ કરેલા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તો બહુ છેલ્લે આપણે એમ કહીએ કે એમણે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે નોકરી કરેલી હતી. વાંચન અને શિક્ષણનો ખૂબ એને શોખ હતો. કેમ્બ્રિજમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની પુનર્રચના જે માર્શલ આપણે કહીએ પ્રશિષ્ટોની હતી, એમાં પુનર્રચનાનું કામ કરવાનું શરૂ કેમ્બ્રિજમાં કરેલું હતું. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જેને આપણે પ્રવક્તા તરીકે ઓળખાવી શકીએ એવા આલ્ફ્રેડ માર્શલ બહુ
તે વખતે પ્રતિષ્ઠા પામેલા હતા, કીર્તિ મેળવેલી હતી. એટલે જે રીતે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં જે.એસ. મિલે કામ કરેલું હતું એ જ પ્રકારનું કાર્ય નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં આલ્ફ્રેડ માર્શલે કરેલું હતું. માર્શલના જે વિચારો હતા તે વખતે અલગ અલગ આ રીતે પુસ્તકના સ્વરૂપને નહીં હતા, એક આર્ટિકલોના સ્વરૂપમાં હતા, લેખના સ્વરૂપમાં હતા. એનું જે કંઈ પણ એ ટીચિંગ કરાવતા હતા, અધ્યાપન કરાવતા હતા, એના એ આપણે એમ કહીએ કે વિચારો પ્રવચન રૂપે બહાર પાડેલા હતા. એનું ગ્રંથ રૂપે તો બહુ મોડું, આપણે એમ કહીએ ને કે એનું પબ્લિકેશન બહુ મોડું કર્યું 1890 એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલના વખતમાં અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ હતું એ વસ્તુ લક્ષી પરથી વ્યક્તિલક્ષી તરફ હતું. અને વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી વચ્ચેનો જે આબેહૂબ સમન્વય એ આપણને માર્શલના વિચારોમાં જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી જે વિચારો છે એ વિચારોને અર્થશાસ્ત્રમાં ખૂબ સારી રીતે વણી લેવાનું કામ એ આલ્ફ્રેડ માર્શલનું હતું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજવાદી જે વિચારકો કાર્લ માર્ક્સ અને ઇતિહાસવાદી જે વિચારકો હતા એમણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જબરજસ્ત ટીકાઓ કરેલી હતી. પણ માર્શલ જાણતા હતા કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા જે છે એ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા ભલે સમાજવાદી વિચારકોએ, ઇતિહાસવાદી વિચારકોએ એની ટીકા કરેલી છે, પણ એ સ્વીકારવા માટે આલ્ફ્રેડ માર્શલ તૈયાર નહીં હતા. એટલે પ્રશિષ્ટ જે વિચારધારા હતી એ મૂળમાં ખૂબ યોગ્ય હતી. હા, પણ એટલું ખરું કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારાના જે કંઈ પણ સિદ્ધાંતો હતા તે કેવા હતા? અપૂર્ણ હતા, અધૂરા હતા. એટલે સમય જતા આપણે એમ કહીએ કે બદલાતી પરિસ્થિતિમાં પ્રશિષ્ટોના વિચારો એ અધૂરા લાગતા હતા. એટલે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા છે એની સમીક્ષા, એનું મૂલ્યાંકન જરૂરી હતું અને એને ફરીથી પુનર્જીવિત કરવા જોઈએ એવો વિચાર માર્શલનો હતો. એટલે આપણે એમ કહીએ ને કે માર્શલે ખાસ કરીને પ્રશિષ્ટોની જે નિગમન પદ્ધતિ હતી એનો સ્વીકાર તો કરેલો જ હતો, પણ સાથે સાથે અન્ય અભ્યાસની પદ્ધતિઓ પણ ઉમેરી. માર્શલ એટલું બહુ પ્રખર વક્તા હતા. એમણે એવું કીધેલું હતું કે ભાઈ પ્રશિષ્ટોની તમે એક જ બાજુથી, નકારાત્મક બાજુથી માત્ર ટીકા કરો તે યોગ્ય નથી. એમ પ્રશિષ્ટ વિચારધારા અને નવીન વિચારધારા પરિસ્થિતિને લીધે જે બદલાતી પરિસ્થિતિ છે એ અન્વયે વિચારધારા પણ બદલાવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલ એક અલગ પ્રકારના વિચારક હતા. એટલે તે વખતના જે વિચારો હતા માર્શલના સમયગાળામાં એની સાથે તદ્દન હાથ મિલાવીને કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હતા નહીં. પણ સત્યની શોધમાં જે કંઈ પણ ઉપયુક્ત છે અને જે પરિસ્થિતિ ઇંગ્લેન્ડ અને ખાસ કરીને યુરોપના અર્થતંત્રોમાં નિર્માણ થાય છે એ પરિસ્થિતિના સંદર્ભમાં વિચારોમાં પરિવર્તન લાવવું જોઈએ એવું સ્પષ્ટ માનતા હતા. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમેરિકાના સીમાંતવાદી વિચારક, નવપ્રશિષ્ટ વિચારક જે બી ક્લાર્ક હતા એમની સાથેના પત્ર વ્યવહારમાં માર્શલે ઘણા બધા આવા મુદ્દાઓ, બદલાતા જતા સંજોગો, પરિસ્થિતિના સંદર્ભમાં આર્થિક જે સિદ્ધાંતોમાં
જે કંઈ પણ પરિવર્તનની આવશ્યકતા છે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે પ્રશિષ્ટોને એ સંપૂર્ણપણે અવગણતા નહીં હતા. માર્શલની જે આપણે એમ કહીએ કે ખૂબી છે એ એના વિચારો ખૂબ નિશ્ચિત હતા, ખૂબ નિશ્ચિત હતા. અર્થશાસ્ત્રનું મેં કીધું તેમ કે નામ પાડવામાં એનો બહુ મોટો રોલ છે. અર્થશાસ્ત્રનું પોલિટિકલ ઇકોનોમિક્સમાંથી ઇકોનોમિક્સ નામ આપનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ માર્શલ હતા, કારણ કે એ પહેલા અર્થશાસ્ત્ર એ પોલિટિક્સનો એટલે કે રાજ્યશાસ્ત્રનો એક ભાગ ગણાતો હતો. કારણ કે અર્થશાસ્ત્રની ચર્ચા જ્યારે પણ થતી ત્યારે પોલિટિકલ ઇકોનોમી એ નામથી ચર્ચા થતી હતી, પણ અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે, શાસ્ત્ર છે, એવું સ્થાન કોઈ જો આપેલું હોય તો એ માર્શલ છે. અને આવી જે જ્ઞાનની શાખા છે એના માટે અર્થશાસ્ત્ર એવો શબ્દ આર્થિક જગતમાં જો કોઈ આપ્યો હોય તો એ માર્શલ છે. એટલે આપણે એમ કહીએ કે એના ગ્રંથને એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ, એનું જે પુસ્તક હતું અર્થશાસ્ત્રના મૂળ તત્વો, એ નામ એમણે આપેલું હતું એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ. એટલા માટે જ એણે નામ આપેલું કારણ કે અર્થશાસ્ત્ર એ પોલિટિક્સ થી જુદું છે. એનો જે પહેલો ગ્રંથ હતો તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ હતો, અને એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1879 એમની પત્ની સાથે બંનેવે ભેગા થઈને લખેલો ગ્રંથ હતો ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ, એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ, આખું નામ એનું એ છે. અર્થશાસ્ત્ર ઉપરનો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ 1890 એમણે પ્રગટ કરેલો હતો. ત્યાર પછી મની, ક્રેડિટ એન્ડ કોમર્સ બીજું એક પુસ્તક હતું એમનું, મની, ક્રેડિટ એન્ડ કોમર્સ, એટલે કે નાણું, ક્રેડિટ અને કોમર્સ. બીજું તે વખતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર ની સમાજમાં ખૂબ ચર્ચા થાય એ માટે ઇંગ્લેન્ડમાં એમણે એક વેલ નોન એક જર્નલ શરૂ કરેલી, સામાયિક ઇકોનોમિક જર્નલ એણે શરૂ કરેલી. આજે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ આજે પણ એટલી જ પ્રખ્યાત છે. તે વખતે વિચાર કરો કે એમણે બ્રિટિશ ઇકોનોમિક એસોસિએશન, ટૂંકમાં એને BEA કહેવામાં આવે છે, એની પણ એમણે સ્થાપના કરેલી હતી. આજે આપણે જોઈએ તો એ સોસાયટીનું નામ બદલાઈ ગયું, રોયલ ઇકોનોમિક સોસાયટી, રોયલ ઇકોનોમિક સોસાયટી ના નામથી ઓળખાય છે. માર્શલના ઘણા વિદ્યાર્થીઓ, એના અનુયાયીઓ પાછળથી નામાંકિત અર્થશાસ્ત્રીઓ તરીકે નામના મેળવેલી છે. એટલા માટે જ આપણે એમ કહીએ કે એક નવીન વિચારધારા, એટલે એને આપણે નવ પ્રશિષ્ટ કહીએ છીએ. એક આખો વિચારકોનો સંપ્રદાય માર્શલને લીધે ઉભો થયેલો છે. એટલા માટે એને આપણે કેમ્બ્રિજ સ્કૂલ કહેવામાં આવે છે. માર્શલ પછીના જે એના અનુયાયીઓ હતા એને આપણે શું કહીએ છીએ? કેમ્બ્રિજ સ્કૂલ. એમાં પીગુ છે, એજવર્થ છે, વિકસિત છે, કેઇન્સ છે. કારણ કે કેઇન્સ છે તે માર્શલના શિષ્ય હતા અને માર્શલ છે તે એડમ સ્મિથના શિષ્ય હતા. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર માર્શલના માટે એવું હતું કે ભાઈ અર્થશાસ્ત્રનું કાર્ય
એ આર્થિક એક તો માહિતી મેળવવાનું કાર્ય છે અર્થશાસ્ત્રના કાર્યમાં, એને એકત્ર કરવી, આર્થિક માહિતીને ભેગી કરવી, તેનું જે તે સંજોગો પરિસ્થિતિ પ્રમાણે એનું સાપેક્ષ મૂલ્યાંકન કરવું, અને સામાજિક સમસ્યાઓ, જો શબ્દ પ્રયોગ વાપરે છે, સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એના આધારે મદદ કરવી, અને આમાં ગણતરીનો ઉપયોગ થતો હોવાથી અર્થશાસ્ત્ર એ ગણિતમય પણ હોવું જોઈએ એમ એમનું સ્પષ્ટ માનવું હતું. એટલે આપણે એમ બહુ સ્પષ્ટ રીતે કહી શકીએ કે માર્શલની જે પર્સનાલિટી હતી, એનું વ્યક્તિત્વ હતું, તે બહુ વિશાળ હતું. મેં કીધું ને કે પ્રશિષ્ટોના એ પ્રખર હિમાયતી હતા, અને એમાં પણ ડેવિડ રિકાર્ડો અને જેએસ મિલ, કારણ કે જેએસ મિલ એક આર્થિક વિચારકની સાથે સમાજવાદી સુધારક પણ હતા. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડો અને જેએસ મિલના લખાણો જે હતા શાબ્દિક, એને ગણિતની પરિપાટી પર અને આલેખો આકૃતિઓ દ્વારા એમાં સુધારો વધારો કરવાનું કામ એ માર્શલે એની યુવાન અવસ્થામાં કરેલું હતું. મેં કીધું ને 1855માં 85માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા, 1890માં, એટલે 5 વર્ષ પછી એમનો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ગ્રંથ બહાર પાડ્યો. 1908માં એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી રિટાયર થઈ ગયા. માર્શલ, મેં કીધું તેમ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના જે વિચારો હતા, એ વિચારોને એ નકારતા નહીં હતા, એનો અનાદર નહીં કરતા હતા. પ્રશિષ્ટ વિચારધારામાં જે કંઈ પણ ખામીઓ છે, એ પરિસ્થિતિના સંદર્ભમાં એનો ઉકેલ લાવવો જોઈએ. પ્રશિષ્ટોના જે વિચારો છે તેને ફરીથી સુધારવા જોઈએ, તપાસવા જોઈએ, અને નવ પુનર્રચના કરવી જોઈએ, એવું એમને તે વખતે લાગેતું હતું. એટલે આપણે એને નવ પ્રશિષ્ટ કહીએ છીએ. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રને એક નવું સ્વરૂપ આપવાનું એ ઈચ્છતા હતા, અને આપણે એમ કહીએ છીએ કે એમાં સફળ રહેલા હતા. એટલે જ આપણે એને નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો જનક કહીએ છીએ. અને એણે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારણામાં જે કંઈ પણ નવી પરંપરા ઊભી કરી, એને લીધે એનું આપણે કહીએ છીએ નવ પ્રશિષ્ટ વિચારધારા, એવો શબ્દ વાપરીએ છીએ આપણે. અર્થશાસ્ત્રમાં મેં કીધું તેમ કે માર્શલ પછી, એટલે પેલા 1776માં ચરમસીમા પર હતા યુરોપમાં, અને આ 1890, એટલે એડમ સ્મિથ અને માર્શલ વચ્ચે લગભગ 100 વર્ષનો ગાળો હતો. પણ આ સદી પછી, જે રીતે એડમ સ્મિથ 1776માં ખૂબ નામાંકિત વિચારક હતા, તેવી રીતે 1890, એટલે કે 19મી સદીનો જે છેલ્લો દાયકો હતો, તેમાં માર્શલ પણ એક ઉચ્ચ કોટીના વિચારક તરીકે ખ્યાતનામ હતા. બંનેના જે પુસ્તકો છે, એડમ સ્મિથનો એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કઝિસ એન્ડ વેલ્થ ઓફ નેશન્સ, અને માર્શલનો જે આ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ છે, એ ઘણા બધા આપણે એમ કહીએ ને કે રાતોરાત લખેલા પુસ્તક નથી. ઘણા બધા વર્ષોની મહેનત, ખૂબ સાવચેતી, ખૂબ કાળજી, ખૂબ ધીરજ અને ધૈર્યનું પરિણામ આપણને જોવા મળે છે આ પુસ્તકોમાં, બંનેના, માર્શલ અને એડમ સ્મિથના. તો માર્શલનો જે આપણે એમ કહીએ કે જે ગ્રંથ હતો, ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, અર્થશાસ્ત્ર
ના સિદ્ધાંતો છે એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને એમણે 5 વિભાગોમાં 5 સેક્શનમાં એને વહેંચેલો છે. એટલે તે વખતે આપણે જાણીએ છીએ કે યુરોપિયન સમાજ એ પ્રશિષ્ટ વિચારધારા કરતા નવપ્રશિષ્ટ વિચારધારા વખતે ખૂબ વિકસેલો હતો. એટલે અર્થશાસ્ત્ર નું જે આપણે એમ કહીએ કે કાર્યક્ષેત્ર કે વિષય વસ્તુ જે છે તે ધીરે ધીરે વ્યાપક થતી હતી. અને અર્થશાસ્ત્રમાં એક જાતની આપણે એમ કહીએ કે પ્રગતિ તે વખતે દેખાતી હતી. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોમાં નવા નવા વિચારો અને નવી નવી કલ્પનાઓ ને સ્થાન આપવું પડે એવું હતું માર્શલ વખતે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના પહેલાના જે વિચારો કોઈ યુરોપમાં થઈ ગયા કે ભાઈ વ્યાપારવાદીઓએ મેં કીધું તેમ કે કિંમતી ધાતુઓમાં સંગ્રહમાં અર્થશાસ્ત્ર જોયેલું કે ભાઈ કિંમતી ધાતુનો ખજાનો હોવો જોઈએ અને આર્થિક વિચારો વ્યાપારવાદીઓના એ કિંમતી ધાતુઓના સંગ્રહની આજુબાજુ હતા. પ્રકૃતિવાદીઓ નિસર્ગપંથીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રના વિચારોમાં જીવન ઉપયોગી વસ્તુઓના સંગ્રહમાં સંપત્તિનું સ્વરૂપ જોતા હતા. અને આર્થિક વિચારો ખાસ કરીને નિસર્ગવાદીઓએ ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અર્થશાસ્ત્રની રચના કરી. એના પછીના પ્રશિષ્ટ આર્થિક વિચારકો કે જેમણે સંપત્તિના ઉત્પાદન અને એનું વિતરણ સંપત્તિનું વિતરણ માં અર્થશાસ્ત્ર સમાયેલું છે એવી અર્થશાસ્ત્રની કલ્પના કરી. રાષ્ટ્રવાદી વિચારકો હેનરી કેરે છે, ફેડરિક લિસ્ટ છે, એવા વિચારકોએ બૌદ્ધિક અને શારીરિક સર્જન શક્તિનો ખ્યાલ આપ્યો અને અર્થશાસ્ત્ર તરફ જોવાની દ્રષ્ટિમાં એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. કાર્લ માર્ક્સ અને બીજા જે કંઈ પણ વિચારો કરે, જો એની આગળના વિચારકોની વાત છે, આપણે આલ્ફ્રેડ માર્શલ પહેલાના જે વિચારકો છે તે કઈ રીતે નવ પ્રશિષ્ટ આપણે કહીએ છીએ તે કઈ રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જે આકાર પામેલું છે કે ભાઈ એના પહેલાના વિચારકો કાર્લ માર્ક્સ અને માર્ક્સવાદી વિચારકોએ અર્થશાસ્ત્ર આર્થિક બાબતો અંગે જે વિચારણા આપેલી એમાં ખાસ કરીને આર્થિક પ્રેરણા એ સમાજ પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે એમ કહીને અર્થશાસ્ત્રને સોસાયટીની વચ્ચે એટલે કે સમાજ અભિમુખ કરી વિચારો આપેલા. જ્યારે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અને ખાસ કરીને મેં કીધું તેમ કે માર્શલના સમયમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો અભ્યાસ એ જે રીતે કાર્લ માર્ક્સે સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં વ્યાપક ભૂમિકાના સંદર્ભમાં જે કંઈ પણ ધ્યાન દોરેલું હતું એમાં આપણને નવ પ્રશિષ્ટ વિચારકોમાં થોડો સુધારો જોવા મળે છે, ખાસ કરીને માર્શલમાં. કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સામાજિક અને આર્થિક સમસ્યાઓનો અભ્યાસ એ વ્યક્તિનિષ્ઠ વસ્તુલક્ષી સમાજલક્ષી બાબતો કરતા અલગ રીતે નાવિન્ય પ્રમાણે નવીનતા પ્રમાણે વ્યક્તિનિષ્ઠ વૃત્તિઓના સંદર્ભમાં આર્થિક સમસ્યાઓ અને સામાજિક સમસ્યાઓના વિચારો રજૂ કર્યા. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને આલ્ફ્રેડ માર્શલના સમયમાં અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એમાં એમણે નવા નવા પાસા ઉમેર્યા, નવા નવા અર્થશાસ્ત્રમાં સમસ્યાઓ, વ્યક્તિગત સમસ્યાઓ, સામાજિક પરિપ્રેક્ષ્યમાં જે વ્યક્તિગત સમસ્યાઓ છે તેનો વિચાર કર્યો, નવી નવી અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, ગણિતનો ઉપયોગ કર્યો, નવી નવી આર્થિક કલ્પનાઓ, સિદ્ધાંત કલ્પનાઓનો ઉપયોગ કર્યો. અને આ બધાનો સમાવેશ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં માર્શલે
અને એના અનુયાયીઓ કરેલો છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પણ આર્થિક પદ્ધતિ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ ખૂબ જરૂરી છે એવું બહુ ભારપૂર્વક માનતા હતા. અને કહેતા હતા કે ભાઈ મનુષ્યનું જે નિત્ય વ્યવહારો છે અને જે કંઈ પણ રોજિંદી પ્રવૃત્તિઓ છે એનો અભ્યાસ એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ. એટલે આપણે એમ કહી શકીએ કે આલ્ફ્રેડ માર્શલે જે કંઈ પણ પોતાનો જે ગ્રંથ હતો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, ત્યાં હું જેટલી પણ આપણે ઉપર ચર્ચા કરી એ બધાને આવરી લઈ અને એના ગ્રંથમાં એને ખૂબ મહેનતપૂર્વક, ખૂબ વ્યવસ્થિત પદ્ધતિસર આર્થિક વિચારો એમણે આપેલા છે. માર્શલનો જે આપણે એમ કહીએ કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નો જે પહેલો વિભાગ છે એમાં ખાસ કરીને હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ એટલે શાસ્ત્રના ઇતિહાસની એમાં ખૂબ વિગતે એમણે સમજૂતી આપી છે પહેલા વિભાગમાં, ફર્સ્ટ સેક્શનમાં. બીજા વિભાગમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના જે સામાન્ય ખ્યાલો જેને આપણે કહીએ છીએ, અર્થશાસ્ત્રના જે સામાન્ય જે અભિગમો છે, સામાન્ય જે ખ્યાલો છે, એ સામાન્ય ખ્યાલોમાં ખાસ કરીને આપણે જોઈએ છે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, આર્થિક નિયમો છે, અલગ અલગ સિદ્ધાંતો છે. આવા બધા જે ખ્યાલો છે એ ખ્યાલોની એમણે ચર્ચા કરેલી છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના ત્રીજા અને ચોથા વિભાગમાં વ્યક્તિની જે કંઈ પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતોના સંદર્ભમાં માંગનો નિયમ, ગ્રાહકનો અધિક સંતોષ અને સમયના ટૂંકા ગાળામાં અને સમયના લાંબા ગાળામાં ઉત્પાદનના ખ્યાલો, ઉત્પાદનના સાધનોના વળતરના દરો વગેરેના વિચારો આપણને ત્રીજા અને ચોથા વિભાગમાં જોવા મળે છે. અને પાંચમા વિભાગમાં અગાઉ અર્થશાસ્ત્રમાં જે સમાયેલા નથી એવા ખ્યાલોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે અર્થશાસ્ત્ર વિશેનો એમનો જે અમૂલ્ય ફાળો છે, માંગની મૂલ્ય સાપેક્ષતા છે કે વહેંચણી અંગેના ખ્યાલો છે કે પછી પ્રતિનિધિ પેઢીનો ખ્યાલ છે, મળતરના નિયમો છે, આંતરિક કરકસરો, બાહ્ય કરકસરો છે, ઉદ્યોગ વિકાસ, એકમ વિકાસના લાભો છે, આવા બધા જે કંઈ પણ નવીન વિચારો છે કે જેને લીધે આપણે માર્શલનું નામ આજે પણ એટલા જ માનપૂર્વક, પ્રતિષ્ઠાપૂર્વક લઈએ છે. તેનો સમગ્ર જે પ્રદાન છે એનો સમાવેશ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સના પાંચમા સેક્શનમાં છેલ્લા અંતિમ વિભાગમાં કરવામાં આવેલું છે. તો માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલ માંગ અને પુરવઠો એ બંને કઈ રીતે મૂલ્યનો પાયો નક્કી કરે છે, કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરે છે, એટલે માંગના સિદ્ધાંત અને પુરવઠાના ખ્યાલની એમણે ખૂબ વિશદ ચર્ચા કરેલી છે. અને માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેમ્બ્રિજ જે વિચારકોનો સંપ્રદાય છે એના અગ્રગણ્ય વિચારક છે. માર્શલ, પીગુ, કેઇન્સ, રોબર્ટસન, વિકસ્ટીડ આ બધા જે વિચારકો છે તેમાંના જ એક કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિચારકો છે. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિચારકોની પરિપાટી સ્થાપનાર વિચારક એ માર્શલ હતા. સીમાંતવાદી જે પૃથક્કરણ હતું, સીમાંત નો જે ખ્યાલ હતો
એનો આર્થિક વિશ્લેષણમાં એવું કહેવા માંગે છે કે જેવન્સ કરતા પણ આગળથી એનો ઉપયોગ માર્શલે કરેલો હતો. પણ એને કીધું ને, મેં કીધું કે એના જે આર્થિક વિચારો હતા એ 14 વર્ષ પહેલા એનો જ્યારે 1890માં ગ્રંથ પડ્યો એના પહેલા એની પાસે એ વિચાર તો ઓલરેડી એની પાસે હતા જ માર્શલ પાસે, પણ એનું પબ્લિકેશન મોડું થયું. એટલે માર્શલનો જે 1890માં ગ્રંથ પડ્યો એ પહેલા આપણે એમ કહીએ કે સીમાંતવાદી પૃથક્કરણ, સીમાંતવાદી વિશ્લેષણ છે એનો એને ઉપયોગ ઓલરેડી કરી નાખેલો હતો તે વખતે. એટલે આલ્ફ્રેડ માર્શલ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે પ્રશિષ્ટ અને નવા વિચારો એ બંનેનો સમન્વય કરનાર વિચારક હતા. એ રીતે વિક્સેલ પણ એક એમાંના એક છે. વિક્સેલ પણ પ્રશિષ્ટ અને નવીન વિચારો છે તેનો સમન્વય કરનાર એક વિચારક હતા. એટલે જૂના અને નવા અર્થશાસ્ત્રનું મિશ્રણ કરી અને એક નવા આર્થિક સૈદ્ધાંતિક વિશ્લેષણ માર્શલે અને વિક્સેલે આપેલું છે એમ આપણે કહી શકીએ. પણ માર્શલની જે ખૂબી હતી તે મેં કીધું તેમ કે એ ગણિત શાસ્ત્રી પણ હતા, મેથેમેટિકલ, કારણ કે એમણે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એ મેથેમેટિક્સમાંથી કરેલું હતું, ગણિતમાંથી કરેલું હતું. પણ એની ખૂબી એ હતી કે ગણિત શાસ્ત્ર એમએસસી વિથ મેથેમેટિક્સ, પણ સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના સિદ્ધાંતોમાં આપણને મનોવિજ્ઞાનનો પણ ડગલે ને પગલે ઉપયોગ થતો જોવા મળે છે. સાયકોલોજી, માનસશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ. એટલે એનું જ્ઞાન કેવું છે કે ભાઈ અનેક ઉદ્દેશીય જ્ઞાન, વિશાળ દ્રષ્ટિકોણ અને આર્થિક ઘટનાઓમાં એનું વર્ગીકરણ અને વિશ્લેષણમાં એકદમ સૂક્ષ્મલક્ષી, જેનું ઓબ્ઝર્વેશન કહીએ એવું આપણને માર્શલના વિચારોમાં જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે માર્શલ એ વ્યક્તિત્વની દ્રષ્ટિએ બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા અને વિચારો ખૂબ વ્યવસ્થિત. એટલે આજે પણ આપણે એમ કહીએ કે 1890માં જે પુસ્તક બહાર પડેલું છે તેને આજે બી આપણે ભણીએ છીએ ને, તો કે કેમ એના વ્યવસ્થિત વિચારોને આભારી છે આ વસ્તુ. એટલે અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે વ્યક્તિલક્ષી અને સમગ્રલક્ષી એ બંને વિચારોનો સંગમ આપણને માર્શલમાં જોવા મળે છે. એટલે કે ગ્રાહકની સમતુલા, પેઢીની સમતુલા, ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ, આ બધા જે સિદ્ધાંતો આપણે ભણીએ છીએ ઓલરેડી, તેનો જો આપનાર કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ માર્શલ છે. ઓકે, તો આપણે એમ કહીએ કે માર્શલે આપેલા જે ખ્યાલો છે તો આપણે એમ કહી શકીએ કે માર્શલે ઘણા બધા ખ્યાલો આપેલા છે. અને પહેલા તો આપણે એમ કહીએ કે માર્શલે ઘણા બધા જે ખ્યાલો આપેલા છે એમાંનો પહેલું તો આપણે એમની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, બરાબર, આપણે 1890માં એમણે જ્યારે પોતાનું પુસ્તક લખ્યું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા એમણે આપેલી છે. ભાઈ અર્થશાસ્ત્ર વાસ્તવમાં શું છે? તો આપણે એ પહેલાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. એડમ સ્મિથે 1776માં એમનું જે સંપત્તિનું શાસ્ત્ર એ જે પુસ્તક હતું એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી હતી કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રની સંપત્તિમાં વૃદ્ધિના કારણો સાથે નિસ્બત ધરાવતી જે કંઈ પણ વપરાશ, વિનિમય, વહેંચણી અને ઉત્પાદનની જે પ્રક્રિયાઓ છે, એટલે સંપત્તિના વૃદ્ધિ અને કારણો સમાવિષ્ટ જે કંઈ પણ વ્યવહારો છે એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલા માટે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે એવું આપણને પ્રશિષ્ટ
અને ખાસ કરીને એડમ સ્મિથની વ્યાખ્યામાં જોવા મળતું હતું. તો એડમ સ્મિથે જે વ્યાખ્યા આપેલી હતી એની બહુ ટીકા થઈ તે વખતે. રસ્કિન અને કાર્લાઇલ જેવા વિચારકોએ તો એની બહુ જળમૂળથી ટીકાઓ કરેલી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથે જે વ્યાખ્યા આપેલી હતી એ વ્યાખ્યાની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા માટે 1890માં આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની નવી વ્યાખ્યા આપી કે ભાઈ અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી પણ અર્થશાસ્ત્ર એ જે સામાન્ય માણસ છે, મનુષ્ય છે, માનવી છે, એના સામાન્ય જીવન વ્યવહારના રોજિંદા જે કાર્યો છે એનું અધ્યયન કરે છે. માર્શલે વ્યાખ્યા આપતા હું કીધું કે ભાઈ અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી પરંતુ રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત એવો જે માનવી છે, મનુષ્ય છે, એના સામાન્ય જીવન વ્યવહારના કાર્યોનું અધ્યયન કરે છે. અર્થશાસ્ત્ર એ માનવની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે કે જે ભૌતિક સાધનોની પ્રાપ્તિ કરવા માટે કરે છે અને એ ભૌતિક સાધનો પ્રાપ્ત કર્યા પછી એનો કઈ રીતે એનું ફાળવે છે, એનો ઉપયોગ કરે છે, એની સાથે જે કંઈ પણ વ્યવહારો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે અને એ ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને જ્યારે ફાળવણી કરે છે એને પરિણામે એની જે ભૌતિક સુખાકારી કે જેને આપણે ભૌતિક કલ્યાણ કહીએ છીએ એ કઈ રીતે સિદ્ધ થાય છે એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે માર્શલના મતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એક દ્રષ્ટિએ પ્રશિષ્ટોની જે વિચારધારા હતી કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, તો અહીંયા એની વ્યાખ્યામાં એને પણ એનો સ્વીકાર કરી લીધો કે અર્થશાસ્ત્ર એક બાજુએ સંપત્તિનો અભ્યાસ કરે. સંપત્તિનો અભ્યાસ એટલે હું તો કે ભાઈ વ્યક્તિ જે રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈને જે ભૌતિક સાધનો મેળવે છે એને આપણે સંપત્તિ કહીએ છીએ. તો કે ભાઈ ભૌતિક સંપત્તિનો પણ અભ્યાસ કરે છે અને બીજી વધારે મહત્વની બાજુએ માનવ જીવનનું જે અગત્યનું પાસું છે કે ભાઈ એ સાધનો કે સંપત્તિ મેળવે છે એને કઈ રીતે ખર્ચ કરે છે કે જેથી કરીને એનું જીવન ધોરણ જે છે એની જે ભૌતિક સુખાકારી છે, ભૌતિક કલ્યાણ છે તે વધારેમાં વધારે સિદ્ધ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલે જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી એમાં એક બાજુ વ્યક્તિ કઈ રીતે સંપત્તિનું ઉત્પાદન કરે છે, વિનિમય કરે છે, વહેંચણી કરે છે, એનો એ રીતે વપરાશ કરે છે કે જેથી કરીને ભૌતિક કલ્યાણ સૌથી વધારેમાં વધારે સિદ્ધ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોએ એડમ સ્મિથે અને અન્ય જે બીજા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા તે લોકોએ અર્થશાસ્ત્રમાં માત્ર સંપત્તિનું ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને વપરાશની જ વાત કરેલી છે, જ્યારે માર્શલે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી એમાં સંપત્તિનું ઉત્પાદન એટલે કે ભૌતિક સાધનોનું ઉત્પાદન, ભૌતિક સાધનોની આપલે એટલે વિનિમય અને ભૌતિક સાધનોની વહેંચણી સમાજમાં એ રીતે થાય અને એ ભૌતિક સાધનોની વહેંચણી અને એ ભૌતિક સાધનો એટલે કે સંપત્તિનો વપરાશ અથવા તો ભૌતિક સાધનોની ફાળવણી એ રીતે કરવામાં આવે કે જેથી કરીને વધારેમાં વધારે ભૌતિક કલ્યાણ, ભૌતિક સુખાકારી, જીવન ધોરણ એ ઊંચું આવે. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલ એવું કહેવા માંગે છે કે કોઈ પણ માણસની પ્રવૃત્તિ હોય એનો અંતિમ ધ્યેય શું છે તો કે ભાઈ માનવ સુખાકારી સિદ્ધ કરવાનો છે, માનવ કલ્યાણમાં વધારો કરવાનો છે. એટલે આપણે એમ કહીએ કે દરરોજ સવારે ઉઠે પછી અલગ અલગ જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે તેમાં જોડાય અને જે કંઈ પણ આવકનું સર્જન કરે અને આવકને એ અલગ અલગ પોતાની જરૂરિયાતના સંદર્ભમાં એવી રીતે ખર્ચ કરે કે જેથી કરીને સૌથી વધારેમાં વધારે માનવ સુખાકારી પ્રાપ્ત થાય અને આના સંદર્ભમાં જે કંઈ પણ વ્યવહારો માણસ કરે છે એનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ મનુષ્યના જે નિત્ય વ્યવહારની પ્રવૃત્તિઓનો અભ્યાસ છે.
એટલે સર્વસામાન્ય જેને આપણે ભૌતિક સુખ કહીએ છીએ અથવા તો સંતોષ કહીએ છીએ અથવા તો તૃષ્ટિગુણ કહીએ છીએ, એ તૃષ્ટિગુણ મેળવવા માટે જે કંઈ પણ ભૌતિક અને સામાજિક પ્રયત્નની ચિકિત્સા એટલે અર્થશાસ્ત્ર એવી વ્યાખ્યા એમણે આપી. એટલે આપણે એમ કહી શકીએ કે ભૌતિક અને સામાજિક જે કંઈ પણ વ્યવહારો છે માણસનો, ભૌતિક અને સામાજિક એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ વ્યક્તિનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ અર્થશાસ્ત્રનો આ વ્યાખ્યા દ્વારા સમન્વય કરવાનો એમણે પ્રયત્ન કરેલો છે. કારણ કે માણસની જે રોજિંદી પ્રવૃત્તિ છે એ એની વ્યક્તિલક્ષી વૃત્તિનો અભ્યાસ બતાવે છે, અને એ જે કંઈ પણ ભૌતિક અને સામાજિક પ્રયત્નોનો જે અભ્યાસ આપણે એમ કહીએ કે જે કંઈ પણ ભૌતિક અને સામાજિક જે વ્યવહારો કરે છે એ વસ્તુનિષ્ઠ છે. એટલે આત્મલક્ષી અને પરલક્ષી એમ બંને આપણે એમ કહી શકીએ કે બંને પાસાઓનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે એવું દર્શાવવાનો પ્રયત્ન એ માર્શલે આપણને કરેલો જોવા મળે છે. એટલે ઓલ ઓવર એવું કહેવા માંગતા હતા કે ભાઈ માર્શલ આપણને એવું કહેવા માંગતા હતા કે સર્વમાન્ય જેને બધાને સ્વીકૃત છે એવું ભૌતિક સુખ એટલે માનવ કલ્યાણ, વેલબિંગ, માનવનું જીવન ધોરણ, અને એનો અભ્યાસ એનો વિચાર અર્થશાસ્ત્રમાં થવો જોઈએ. અને અર્થશાસ્ત્રમાં એ માનવ કલ્યાણનો જ અભ્યાસ થાય છે એવું માર્શલે તે વખતે બહુ ભારપૂર્વક કીધેલું હતું. એટલે માર્શલે આપણે એમ કહીએ કે આવો વિચાર આપીને જે નૈતિક વિચારો હતા અર્થશાસ્ત્રનો નૈતિક અને જેને આપણે સુખવાદ કહીએ, હેડોઇઝમ કહીએ છીએ, એના વિચારોથી અલગ રીતે આ વિચારો એમણે આપેલા છે. એટલે તે વખતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો વિશે પણ માર્શલે આપણને કીધેલું છે કે ભાઈ અર્થશાસ્ત્રના નિયમો એ ભૌતિક શાસ્ત્રના નિયમો જેવા છે, કાર્યકારણનો વિવેક દર્શાવે છે. હા, પણ એટલું ખરું કે અર્થશાસ્ત્રના નિયમો જે છે તે ભૌતિક શાસ્ત્રના નિયમો જેટલા ચુસ્ત નથી, નિશ્ચિત નથી. કારણ કે એ માણસની ઉપર અર્થશાસ્ત્રના નિયમો રચાતા હોય છે, જ્યારે ભૌતિક શાસ્ત્રના નિયમો છે તે જળ વસ્તુ પર રચાતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ ભૌતિક શાસ્ત્રના નિયમો જેવા એ ચોક્કસ નથી, પણ અર્થશાસ્ત્રના નિયમો પણ કાર્યકારણની સમજૂતી આપતા નિયમો છે. એટલે આપણે એમ કહીએ કે માર્શલે અર્થશાસ્ત્રને આ રીતે વાસ્તવિક વિજ્ઞાનની કક્ષામાં મૂકવાનો પ્રયત્ન કરેલો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલે માનવીની જે કંઈ પણ વૃત્તિ છે, પ્રેરણા છે, અને એનું પરિણામ એ સંપત્તિ કે નાણાંના રૂપમાં ગણી શકાય એટલી અર્થશાસ્ત્રના જે કંઈ પણ વિચારો છે એને સંપત્તિના પરિપ્રેક્ષ્યમાં પણ એને આવરી લીધેલા છે. એટલે નાણાંના પરિપ્રેક્ષ્યથી આપણે એમ કહીએ કે એમણે આર્થિક વિચારોની સમજૂતી આપેલી છે. એટલે માર્શલ બહુ આપણે એમ કહીએ ને કે વ્યવહારુ વિચારક હતા કે માણસની જે વૃત્તિ છે, માણસના જે વ્યવહારો છે એનો અભ્યાસ એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે જરૂરિયાતની તીવ્રતા. માણસની વૃત્તિ કે માણસના વ્યવહારોનો અભ્યાસ નો મતલબ શું થાય કે ભાઈ માણસની જે જરૂરિયાતની જે તીવ્રતા છે અને માણસ એ જરૂરિયાતને સંતોષવા માટે જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો હેતુ કેવો છે તો કે જરૂરિયાતને સંતોષવાનો આર્થિક હેતુ છે. એટલે એનું મૂલ્યાંકન જ્યારે કરવું હોય તો એ નાણાંના હિસાબે, પૈસાના હિસાબે, સંપત્તિના હિસાબે કરી શકાય. એટલે આપણે એમ કહીએ કે માર્શલે જે કંઈ પણ આર્થિક વ્યવહારોની સમજૂતી આપેલી છે એમાં નાણાકીય પૃષ્ઠભૂમિ અથવા તો ચલણને ધ્યાનમાં રાખીને એમણે વિચારો અભિવ્યક્ત કરેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તે અહીંયા બહુ સ્પષ્ટ થઈ જાય છે.
પણ અર્થશાસ્ત્ર એ માત્ર સંપત્તિનું શાસ્ત્ર નથી, કારણ કે એની વ્યાખ્યામાં આપણે જોઈએ છે કે અર્થશાસ્ત્રનો મૂળ હેતુ જે છે તે ભલે સંપત્તિ મેળવે છે વ્યક્તિ, પણ એનો મૂળ જે હેતુ છે એ ભૌતિક સુખ મેળવવાનો છે, મનુષ્યની કલ્યાણ સાધવાનો છે. એટલે અર્થશાસ્ત્ર એ માનવનું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે, માનવનું કલ્યાણ શાસ્ત્ર છે, કલ્યાણનું શાસ્ત્ર છે. એ રીતે અર્થશાસ્ત્રનો વિચાર થવો જોઈએ એમ એમનું સ્પષ્ટ માનવું હતું. બાળકો તમારો લેક્ચર છે બીજો હમણાં કે ફ્રી છે હમણાં? હા સર છે, હિના મેડમ. ઓકે, તો અહીંયાથી અટકીએ બાળકો આપણે. હા, પછી આપણે બપોર પછી આ જે પીરિયડ છે એટલે આપણે પાછા ભેગા થઈશું. હા હા સર. બરાબર ને, બપોરે આપણે ભેગા થઈએ પાછા કાલની જેમ. ઓકે, તો અહીંયાથી અટકીએ આપણે મિત્રો.